જય હિન્દ મિત્રો, શિવમ એકેડમીમાં હું નીતિન સર આપ તમામનું સ્વાગત કરું છું. જેમાં આપણે ગુજરાત તેમજ ભારત સરકારની આપણે પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાય છે તેની આપણે તૈયારી કરી રહ્યા છીએ. જેમાં આજનો આપણો લેક્ચર ગણિત વિષયનો રહેશે. બરોબર, આજે આપણે ગણિત વિષય જોવાના છીએ. ગણિતમાં આપણે આનાથી પહેલા 1 થી 5 ચેપ્ટર અપલોડ કરેલા છે. આજે આપણે 6થું ચેપ્ટર જોશું, ઘન અને ઘનમૂળ. બરોબર, તો વધુ સમય ન બગાડતા આજનો આપણે એમસીક્યુ ચાલુ કરી દઈએ. પહેલા સમજૂતી મેળવી લઈએ અને પછી તેને અનુરૂપ એમસીક્યુ જોઈએ. બરોબર, તો હવે અહીંયા શરૂ કરતા પહેલા એક વસ્તુ કે ભાઈ થોડીક વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. બરોબર, જેમ તમે બધા ઓળખો છો, જેમ આપણે 1 થી 30 સુધીના મેં તમને કીધા હતા કે તમને 1 થી 30 સુધીના વર્ગ આવડવા જોઈએ. તો અહીંયા તમારે 1 થી 15 સુધીના ઘન આવડવા જોઈએ. પણ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ઘન એટલે શું. બરોબર, પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ઘન એટલે શું. બરોબર, ઘન એટલે જેમ આપણે વર્ગમાં જોઈ ગયા હતા કે ભાઈ તે જ સંખ્યાનો તેની સાથેનો એક વખત ગુણાકાર કરીએ. બરોબર, એટલે કે સમાન સંખ્યાઓનો એક સંખ્યાનો બરોબર 2 વખત ગુણાકાર કરીએ એટલે 2 દુ 4 આપણે આ શું મળે તો ભાઈ આ વર્ગ મળે. હવે એવી રીતના જ બરોબર એક સંખ્યાનો 2 વખત 3 વખત પોતાની જ સંખ્યા સાથેનો ગુણાકાર. એક સંખ્યાનો બરોબર દાખલા તરીકે આ સંખ્યા આપણે 2 લીધી અને પોતાની સાથે જ 3 વખત ગુણાકાર કરીએ તો 8 મળે. એ આપણો શું થશે? આપણો ઘન થશે. બરોબર, તો વર્ગ 2 વખત ગુણાકાર તે પોતાની જ સંખ્યાનો પોતાની સાથે બરોબર કોઈ એક સંખ્યાનો પોતાની સાથેનો 2 વખતનો ગુણાકાર. ઘન એટલે પોતે જ સંખ્યાનો પોતાની જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર, એને આપણે ઘન કહેશું. બરોબર, તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરોબર, હવે અહીંયા આપણે જેવી રીતના વર્ગ જોઈ ગયા, તમે તમને જે તે વખતે કીધું હતું કે વર્ગમાં આપણને 1 થી 30 સુધી આવડવા જોઈએ. મેં તમને લખાવ્યા હતા. બરોબર, હવે હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ તમને 1 થી 15 સુધીના ઘન આવડવા જોઈએ. બરોબર, અને મિનિમમ હું તમને વાત કરું કે ભાઈ ઓછામાં ઓછા તો ભાઈ ઓછામાં ઓછા છે ને તમને 10 સુધી તો આવડવા જોઈએ. બરોબર, ઓછામાં ઓછા. બરોબર, 10 થી નીચે આવડશે ને તો નહીં ચાલશે, કારણ કે થોડા ઘણા એવા ક્વેશ્ચન છે કે જે તમે જોઈને પણ સમજી જશો. બરોબર, એમસીક્યુ ઉપરથી જ સોલ્વ થઈ જશે. તો અહીંયા હું તે લખી નાખું છું, તમારે લખી લેવાના થશે. જેમ કે 1 નો ઘન આપણે કરીએ. બરોબર, હા બરોબર, તો આપણે દર્શાવશું કેવી રીતના? બરોબર, તો આ 1 અને એની માથે 3 ઘાત. 1 ની 3 ઘાત આ શું થઈ જશે? આ ઘન થઈ જશે. જ્યારે આ શું થશે તો કે ભાઈ આનો આધાર છે. બરોબર, કે આપણે આ જે 1 જે છે ને એનો 3 વખત ગુણાકાર કરવો છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એનો 3 વખત ગુણાકાર થશે એવી રીતના. બરોબર, એટલે આપણે દર્શાવશું કેવી રીતના? અહીંયા 1 નો ઘન. બરોબર, આને 1 નો ઘન કહેવાશે. બરોબર, આ જે તે સંખ્યા આપણે લખશું ને એનો આપણે અહીંયા ઘન દર્શાવશું. બરોબર, હવે તો કે ભાઈ 1 નો ઘન થશે 1, 2 નો ઘન થશે 8, 3 નો ઘન થશે 27, 4 નો ઘન થશે ચોકે 16, 16 ચોક 64, 5 નો ઘન થશે 125, 6 નો ઘન થશે 216, 7 નો ઘન થશે 343, 8 નો ઘન થશે 512, 9 નો ઘન થશે 729, 10 નો ઘન થશે 1000. બરોબર, 11 નો આપણે ઘન કરીએ તો મળશે 131, 12 નો ઘન આપણે કરશું તો આપણને મળશે 1728, 13 નો ઘન આપણે કરશું તો આપણને મળશે 2197, 14 નો આપણે ઘન કરીએ તો મળશે 2744 અને 15 નો આપણે ઘન મળે તો 3375. બરોબર, 3375. બરોબર, આવી રીતના તમારા 15 ઘન યાદ રાખવાના થશે. બરોબર, આના ઉપરથી તમે આટલા યાદ હશે તો તમે શું કે બાકીના આનથી ઉપર તો પૂછતા નથી. પેલા 1 થી 10 ના પૂછતા 15 સુધી કદાચ પૂછી શકે તો. બરોબર, એટલે આ વસ્તુ ધ્યાને રાખવાની થશે. બરોબર, ચાલો તો આગળ હવે આપણે જોઈએ. બરોબર, હા ઘનની માહિતી તો આપણે લઈ લીધી કે ભાઈ એકની એક સંખ્યાનો પોતાની સાથેનો 3 વખત ગુણાકાર. એકની એક સંખ્યાનો પોતાની સાથે બરાબર કોઈ સંખ્યાનો પોતાની સાથેનો 3 વખતનો ગુણાકાર એટલે ઘન, 2 વખતનો ગુણાકાર એટલે વર્ગ. બરોબર, આ પ્રાપ્ત થતી સંખ્યાને આપણે ઘન કહીએ છીએ. દાખલા તરીકે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરીએ તો આપણને 1 મળે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ તો આપણને 8 મળે. બરોબર, હવે આ તો કે મેં 1 થી 10 ના ઘન 1 થી 15 ના ઘન લઈ કાઢ તો એને આપણે કહેશું શું? તો કે ભાઈ 1, 8, 27, 216 216 6 નો થઈ જશે 1, 4, 27 પછી 64, 125. આ તમામને આપણે કહેશું શું? તો ઓલાને જેમ આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહેતા ને, આપણે ઓલાને શું કહેતા? તો કે ભાઈ આપણે આની પહેલા જે જોઈ ગયા હતા કે ભાઈ 1, 4 પછી 3 તેરી 9 ચોકે 16. આ તમામને આપણે શું કહેતા? તો કે ભાઈ આ તમામને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહેતા. તો આ તમામને આપણે શું કહેશું? તો કે ભાઈ આ તમામને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહેશું. બરોબર, જે સંખ્યાનો
ડેસિમલમાં એટલે કે ફ્રિક્શનમાં અથવા ડેસિમલમાં અથવા તો પોઈન્ટમાં જવાબ ન આવે, પોઈન્ટમાં ઘન ન નીકળે, બરોબર, જે સંખ્યાનો પોઈન્ટમાં ઘનમૂળ ન નીકળે એને શું કહેવાય? પૂર્ણ ઘન સંખ્યાઓ કહેશું, બરોબર. હવે આપણને ખબર છે કે સંખ્યાઓ જેમ અસંખ્ય છે એ રીતના ઘન, વર્ગ એ બધા કેવા થશે? અસંખ્ય થશે, બરોબર. હવે અહીંયા તમારે એક વસ્તુ આ યાદ રાખવાની થશે, બરોબર. જગ્યા ચાલો અહીંયા જ કરી નાખીએ, બરોબર, કે ભાઈ કોઈ પણ આપણે વર્ગમાં આપણે જોઈ ગયા હતા, બરોબર, એક ધન સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને ધન સંખ્યા મળે, ઋણ સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને ઋણ સંખ્યા જ મળે, બરોબર. પણ અહીંયા એવું નહીં થશે, બરોબર. અહીંયા શું થશે તો કે ભાઈ આપણે ઋણ સંખ્યાઓનો વર્ગ કરીએ, બરોબર. એનું કારણ આપણે ખબર છે, બરોબર. ઋણ સંખ્યાઓનું પેલા આપણે આ લખી ભાઈ ઋણ સંખ્યાઓનું, બરોબર, ધનનું ઘન, ધન સંખ્યાનો ઘન ધન મળે, બરોબર. પરંતુ ઋણ સંખ્યાનો ઘન કેવો મળશે તો કે ભાઈ ઋણ મળશે. હવે એનું કારણ છે ને આપણા ઓલા 3 નિયમ ગુણાક આપણે સરવાળો કે ભાઈ વત્તે વત્તે વત્તા, બરોબર, ઓછે ઓછે વત્તા, વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા, બરોબર. શું થશે તો કે ભાઈ સમાન નિશાનીઓનો સરવાળો અને વિષમાન નિશાનીઓની બાદબાકી, બરોબર. આ કારણને લીધે હવે શું તો કે ભાઈ બે આપણે સરવાળાની સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ, બે આપણે સરવાળાની સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને એનો જવાબ સરવાળામાં મળે, એટલે કે એનો બે ધન સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ તો એનો જવાબ ધન સંખ્યા બને, બરોબર. બે ઋણ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો પણ એનો જવાબ કેવો મળે? ધન મળે. વિષમાન એટલે કે એક વત્તાની હોય ને એક ઓછાની હોય તો આપણને માઇનસ મળે, અને એક માઇનસની હોય એક પ્લસની હોય તો આપણને માઇનસ મળે, બરોબર. એટલે ગુણાકારનું જે છે, બરોબર. હવે અહીંયા હું કરું તો -3 ગુણ્યા -3 ગુણ્યા -3, બરોબર. આવી રીતના 3 સંખ્યા છે એનું કરું તો શું થશે તો કે ભાઈ 3 તેરી 9, બરોબર. અને ઓછે ઓછે વધતા તો એમને વધતા 9 મળી ગયા, બરોબર. એને ગુણ્યા મારા -3 કરવાના છે તો શું થાય? વત્તે ઓછે ઓછા અને 9 તેરી 27, એટલે શું થશે? આવી રીતના આપણો જો ધન સંખ્યાઓનો આપણે ઘન કરીએ તો ધન મળશે, બરોબર. પરંતુ ઋણ સંખ્યાઓનો આપણે ઘન કરીએ તો આપણને સંખ્યા ઋણ મળશે. એ વસ્તુ આને લીધે તમારે યાદ રાખવાની થશે, બરોબર. ચાલો હવે આગળ આપણે જોઈએ. હા, એકમનો અંક અને એકમ પૂર્ણ ઘનના એકમનો અંક, બરોબર. જેવી રીતના આપણે વર્ગમાં જઈ ગયા હતા એવી રીતના પણ આપણે અહીંયા જોઈશું, બરોબર. હવે તમે અહીંયા જોઈ ગયા હશો, મેં અહીંયાથી ભૂસી કાઢ્યું છે, બરોબર. ચાલો કઈ વાંધો નહીં. એકનો આપણે ઘન કરીએ તો 1 મળે, બરોબર. હું લખી નાખું કે ભાઈ 1 નો ઘન 1, 2 નો ઘન 8, ભાઈ 1 8 27 64 125, એના પછી આપણે થશે 216, 343 અને હા 512, પછી 729 અને 1000, બરોબર. હવે આ સંખ્યા કેવી છે તો કે ભાઈ તમામ સંખ્યાઓ છે, બરોબર. આ તમામ સંખ્યાઓ છે, બરોબર. અને આપણા અહીંયા પૂર્ણઘન સંખ્યાઓ છે, બરોબર. હવે આ જે છે ને પૂર્ણઘન સંખ્યાઓના એકમનો અંક મેં અહીંયા લખી કાઢ્યો છે. આ તમામ સંખ્યાઓ છે. હવે આપણે જોઈએ, બરોબર. જો 1 નો ઘન આપણે કરીએ તો આપણને એનો એકમનો અંક શું મળે? 1 મળે, બરોબર. 2 નો કરીએ તો કેટલો મળશે? 8 મળશે, કારણ કે અહીંયા આપણે 1728 જોઈ ગયા હતા. અહીંયા આપણે કેટલા જોઈ ગયા હતા? 11 નો 1 3 1131, બરોબર. એવી રીતના આપણે 3 હોય તો શું આવશે? 27 આવે. 3 હોય તો આપણું 27 આવે, બરોબર. તો અહીંયા આપણને એકમનો અંક કેટલો મળે? 7 મળે, બરોબર. એવી રીતના 4 હોય તો એકમનો અંક કેટલો મળે? 64 મળે, ચોકે 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 4 મળવાનો, બરોબર. એકમના અંકનું જ આપણે અહીંયા વાત કરી છે. 5 છે તો 1250, સોરી 1250 નહીં પણ 125 તો 5 આવ્યો. એવી રીતના 6 હોય તો 6, 7 હોય તો 3, 8 હોય તો 2, 9 અને 0 હોય તો 9 અને 0, આવી રીતના આવે છે, બરોબર. અને યાદ રાખવાની એક ટૂંકી રીત છે, બરોબર. જ્યારે પણ કોઈ સંખ્યાનો એકમનો અંક બે હોય તો તેનો પૂર્ણ ઘન 8, તેની પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 8 આવે, અને 8 હોય તો તેનો પૂર્ણ ઘન ના એકમનો અંક
2 આવે. બરોબર, આ વસ્તુ અહીંયા જોજો. બરોબર, જો અહીંયા 2 છે. બરોબર, જો આપણે અહીંયા 2 નો આપણે ઘન કરીએ તો પૂર્ણ ઘનમાં એકમનો અંક 8 આવે છે, પણ અહીંયા 8 છે એનો આપણે પૂર્ણ ઘન કરીએ તો આપણને પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 2 મળે. બરોબર, એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. જો 2 હોય ને તો એનો આપણે કરીએ તો 8 મળે. બરોબર, તો આપણને 8 મળે. પરંતુ 8 હોય ને એનો આપણે પૂર્ણ ઘન કરીએ તો આપણને એનો એકમનો અંક કેટલો મળે? 2 મળે. હવે એવી રીતની બીજી એક સંખ્યા પણ છે. બીજી કઈ સંખ્યા છે? તો બીજી 3 છે. જો 3 નો આપણે ઘન કરીએ, જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એનો આપણે ઘન કરીએ તો એનો એકમનો પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 7 આવે. બરોબર, કેટલો મળે? તો કે ભાઈ તે પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 7 મળે. પરંતુ જ્યારે 7 હોય ને એનો આપણે ઘન કરીએ તો એની પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 3 મળે. બરોબર, એટલે આ વસ્તુ યાદ રાખવાની થશે. બાકી કઈ યાદ નહીં, બાકી તો સમાન જ થશે. બરોબર, જેમ કે 1 હોય તો 1 આવે, 4 હોય તો 4 આવે, 5 હોય તો 5 આવે, 6 હોય તો 6 આવે, 7 8 ભૂલી જવાના, 9 હોય તો 9 આવે ને 0 હોય તો 0 આવે. બરોબર, આ વસ્તુ અહીંયા યાદ રાખવાની થશે. બરોબર, હવે 0 માં હું તમને કહું ને તો 0 સંખ્યાનો ક્યારે પણ આપણે ઘન કરશું ને તો એના અંતે 3 0 આવે. 3 ના મલ્ટીપલમાં 3 નો ટૂંકમાં 3 નો ઘડિયો આવે. પેલા જે આપણે 10 નું ઓલું કરીએ, બરોબર, 10 નો હું ઘન કરું તો મને 1000 મળે. બરોબર, પણ હું 100 નું કરું તો કેટલા આવશે? તો મારા થઈ જશે 6 મીંડા પાછળ આવશે. કેટલા? 6, એટલે મારા 10 લાખ થઈ જશે. બરોબર, એટલે યાદ રાખવાનું થશે. ઓલામાં જેમ 2 ના મલ્ટીપલમાં એટલે કે બે કી સંખ્યામાં શૂન્ય આવે, અહીંયા શું આવશે? તો કે ભાઈ 3, એટલે કે 3 ના ઘડિયામાં 3 1 3 3 2 6 એવી રીતના એના 0 મલ્ટીપલમાં આવશે. બરોબર, આ બે વસ્તુ યાદ રાખવાની છે. જો એકમનો અંક 2 હોય તો પૂર્ણ ઘનનો એકમનો અંક 8 થાય, અને જો પૂર્ણ ઘનનો 8 હોય તો આનો 2 થાય. બરોબર, હા સોરી, એકમનો અંક જો કોઈ પણ સંખ્યાનો 2 હોય, બરોબર, અને એનો આપણે ઘન કરીએ તો પૂર્ણ ઘન સંખ્યાનો 8 આવે, અને જો 8 નો ઘન કરીએ, એકમનો અંક 8 હોય એનો ઘન કરીએ તો આપણને પૂર્ણ ઘન 2 મળે. એવી રીતના 3 હોય તો 7 અને 7 હોય તો 3. બરોબર, હવે એની સિવાય બીજી એક વસ્તુ અહીંયા તમારે જોવાની છે. બરોબર, જે પણ સંખ્યાનો તમે ઘન કરશો, બરોબર, જો તમે એકી સંખ્યાનો ઘન કરો, બરોબર, તમે એકી સંખ્યાનો ઘન કરો, બરોબર, એકી સંખ્યાનો ઘન કરીએ તો તેનો ઘનમૂળ, બરોબર, એટલે તો તેનો ઘન, બરોબર, તો તેનો ઘન એકી આવે. અને બેકીનું કરો અને બેકી સંખ્યાનું ઘન કરો તો તેનો ઘન કેવો આવશે? તો તેનો ઘન બેકી આવે. હવે કેવી રીતના? તો અહીંયા આપણે જોવું પડે. બરોબર, જોઈએ. જો અહીંયા મેં લખ્યું તું, હા જો અહીંયા 1 છે. બરોબર, હું થોડીક બદલાવી નાખું. બરોબર, આપણે કલર બદલાવી નાખીએ જેથી કરીને આપણને સમજવું હેલું પડે. બરોબર, બ્લુ કલર લઈને. હવે જો અહીંયા મેં 1 હતો, બરોબર, તો એનો એક ઘન કર્યો તો મને 1 મળ્યો. તો એકી હતી અને આ સંખ્યા પણ એકી આવી. સોરી, હા, એકી ની જ વાત કરીએ, ઘનનું ને. હા, બરોબર, આ સંખ્યા એકી હતી તો આ એકી આવી. બરોબર, પછી હું 2 નો ઘન કરું તો 2 દુ 4 દુ 8. 8 કેવા આવ્યા? પૂર્ણ ઘન સંખ્યા કેવી આવી? 8 આવી. તો આ બેકી હતી તો આ પણ બેકી આવી. બરોબર, એવી રીતના જો 3 છે એ કેવી છે? તો કે એકી છે. તો અને 27 કેવો થાય? પણ એકી આવ્યો. અહીંયા 4 કેવી છે? એકી છે. તો અહીંયા 64 કેવો આવ્યો? 4 જે છે એ બેકી છે તો 64 કેવી? એ પણ બેકી આવી. જો 5 કેવી છે? તો ભાઈ 5 આપણી, બરોબર, 5 આપણી કેવી છે? એકી છે. બરોબર, તો 125 માં પણ એકમનો કેવી આવી? 125 પણ એકી આવી. 6 જે છે એ બેકી છે તો 216 પણ બેકી આવી. 7 જે છે એકી છે તો 343 કેટલી આવી? તો ભાઈ 343 પણ એકી આવી. એવી રીતના 8 છે તો 8 બેકી છે તો 512 પણ એક બેકી આવી. એવી રીતના 8 જે કેવી છે? એકી છે. 9 છે એનો વર્ગ કરીએ, બરોબર, 729, તો એ પણ કેવી આવી? તો કે ભાઈ એ પણ આપણી ઓલી સંખ્યા જ આવી. બરોબર, ચાલો ત્યારબાદ 10 કર્યા, બરોબર, 0, બરોબર, અને બરોબર, હવે અહીં 10 કર્યા એ કેવા હતા? તો કે ભાઈ એ ધન બેકી સંખ્યા છે તો 1000 પણ આપણા કેવા છે? એ પણ આપણી બેકી સંખ્યા જ થશે. બરોબર, તો આ વસ્તુને તમારે ધ્યાન રાખીને કરવાનું થશે. બરોબર, ચાલો. હા, હવે આ બધી વસ્તુનો અહીંયા આપણે ઉલ્લેખ કરેલો છે. બરોબર, આ બધી વસ્તુના અહીંયા જો પૂર્ણઘન સંખ્યાઓ અસંખ્ય હોય છે. બરોબર, એના પછી ઋણ સંખ્યાઓનો પૂર્ણઘન ઋણ જ મળે. બરોબર, આ વસ્તુ અહીંયા આપણે જોઈ ગયા હતા. બરોબર, આ સંખ્યા આપણે અહીંયા જોઈ ગયા હતા.
ચાલો, અને એકી સંખ્યાનો આપણે ધન કરીએ તો એકી જ સંખ્યા મળે, તથા બેકી સંખ્યાનો ધન કરીએ તો બેકી સંખ્યા જ મળે, પણ આપણે જોઈ ગયા છીએ. બરોબર, આ બધું પણ તમે જોઈ ગયા હશો. બરોબર, ચાલો ત્યાર બધું આપણે ઘનમૂળ, બરોબર, તો આપણે જોઈ ગયા છીએ. બરોબર, આપણે જોઈ ગયા છીએ કે એક જ મિનિટ, હાજી, ફ્લિકરિંગ થઈ રહ્યું છે. ચાલો, કોઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. ચાલો ચાલો, ધન સંખ્યા હોય, બરોબર, ચાલો ત્યારબાદ ધન સંખ્યા હોય, બરોબર, ઘનમૂળ, બરોબર, એનો આપણે જે સંખ્યા, બરોબર, 2 નો આપણે ઘન કરીએ તો આપણને 8 આવે, તો 8 નો ઘનમૂળ શું થાય? તો કે ભાઈ 8 નો ઘનમૂળ 2 થાય. બરોબર, એટલે આપેલ સંખ્યાને જે સંખ્યાનો ઘન હોય તે સંખ્યા આપેલી સંખ્યાનો ઘનમૂળ થાય. બરોબર, જે સંખ્યાનો ઘન હોય તો આ જે સંખ્યાનો આપણે ઘન કરીએ શું થશે? એનું ઘનમૂળ થશે. બરોબર, અને સંકેતમાં તો કે ભાઈ રૂટ ક્યુબ √3, બરોબર, રૂટની અહીંયા બાર તગડો થશે, એ આપણું શું થશે? એનું ઘનમૂળ થશે. બરોબર, ઘનમૂળ શોધવાની ક્રિયા એ ઘન કરવાની પ્રક્રિયાની વ્યસ્ત પ્રક્રિયા જોવાની જરૂર નથી. બરોબર, આપણને ખબર જ છે, આપણે 2 નો ઘન કરીએ તો 8 મળે, તો 8 ની આપણે પૂર્ણ ઘન કરીએ તો 2 મળવાનો. બરોબર, હવે અમુક સંખ્યા એવી છે કે જેની 2 ધન સંખ્યાના, આ વસ્તુ આપણે અહીંયા કામની છે. બરોબર, કારણ કે તમને રામાનુજ હાર્ડી જે સંખ્યા આવે છે એ આપણે જોવાની થશે. બરોબર, તો અહીંયા આનો સૂત્ર જ છે. બરોબર, અમુક સંખ્યાઓ એવી છે કે જેને 2 સંખ્યાની ઘન 2 સંખ્યાનો સરવાળો તરીકે દર્શાવી શકાય છે. બરોબર, હવે પ્રથમ સંખ્યા તો શું કે n કૌંસમાં n-1 + 1 થી ક્રમશઃ n એકી સંખ્યાઓ ક્રમશઃ કરતા n નો ઘન મળશે. બરોબર, હવે આને છે ને આપણે બાજુની સ્લાઇડમાં આપણે વ્યવસ્થિત સમજીએ. બરોબર, હવે શું કહેવા માંગે છે? બરોબર, તો આને હું લઈ લઉં. બરોબર, આને હું લઈ લઉં તો કે ભાઈ n કૌંસમાં n-1 + 1, બરોબર, n કૌંસમાં n-1 + 1, બરોબર, એ જ વસ્તુ અહીંયા આપેલી છે, અને n ક્રમિક સંખ્યાઓ સુધી. બરોબર, હવે n ના સ્થાને, બરોબર, n બરાબર હું 3 લઉં. બરોબર, તો n બરાબર હું 3 લઉં તો શું થશે? 3 કૌંસમાં 3 - 1 વત્તા 1 એટલે 3, 3 માંથી 2 જાય, 3 માંથી 1 જાય એટલે 2, એટલે 3 × 2 વત્તા 1 એટલે 3 દુ 6 ને 1 7. બરોબર, તો હું 7 સુધીની, બરોબર, એકી સંખ્યાનો 3 સંખ્યાઓનો હું શું કરું કે ભાઈ 7 થી લઈ અને 3 ક્રમિક સંખ્યા, કારણ કે n બરાબર મેં કેટલા લીધા? 3 લીધા, એટલે હું 7 થી લઈને 3 એકી સંખ્યા લઉં તો 7 પછી કેટલી આવે? 9 આવે, 9 પછી કેટલી આવે? 11 આવે. બરોબર, તો કેટલી થશે? 27 થઈ ગઈ. બરોબર, તો એ શું થશે? તો કે ભાઈ 3 નો મૂળ થશે. બરોબર, 3 નો વર્ગમૂળ થશે. બરોબર, 3 નો વર્ગ કરું તો કેવી થશે? 27 થશે. બરોબર, તો એ મને આ સંખ્યા આવી. બરોબર, એવી રીતના જ આપણે બીજી એક સંખ્યા લઈ લઈએ કે ભાઈ જો હું n બરાબર દાખલા તરીકે 5 લઉં, n બરાબર હું 5 લઉં તો મારે શું થશે? તો કે ભાઈ n 5 કૌંસમાં 5 - 1 વત્તા 1, બરોબર, બરાબર બરોબર, ચાલો તો શું થશે? 5 ને 1 5 - એટલે 4, 6 વત્તા 6 × 4 વત્તા 1 એટલે 6 ચોક 24 ને 1 25. બરોબર, આ 25 થયું. બરોબર, તો મારે શું કરવાનું થશે? તો કે ભાઈ 25 થી 5 ક્રમશઃ એકી સંખ્યા. બરોબર, એટલે શું થશે? તો કે ભાઈ 25, 27, 28 ને 29, 29 ને 31, 31 ને પછી થશે આપણે 33. બરોબર, તો આ 29 ને 31 ને 30 60. બરોબર, આ મારા 60 મળી ગયા. મળી ગયા પછી અહીંયા આ 33 માંથી હું 3 લઈ લઉં, 27 માં નાખી દઉં તો આ બંને પાછા મને કેટલા મળી ગયા? તો કે ભાઈ 30 ને 30 60 મને આ મળી ગયા, ને બરોબર આ 25. બરોબર, તો સરવાળો કરું 60 + 60 + 25 એટલે 6 દુ 12 13 અને 6 દુ 12 13 અને 14. બરોબર, એક મિનિટ, કઈક ભૂલ, 30 ને 3 ને 3 6 6 દુ 12, હા 12 ને 25 13 14 145. બરોબર, પછી સોરી 5 ને 7 9 10 11, બરોબર 33. બરોબર છે, 5 ક્રમિક સંખ્યાઓ લેવાની થશે. બરોબર, જો અહીંયા ભૂલ કરી છે આપણે.
બરોબર. અહીંયા કેટલા આવશે તો કે ભાઈ અહીંયા આપણે આવશે 5 આવશે, બરોબર. અને અહીંયા પણ 5 આવશે. 5 ચોક 20 ને 21, બરોબર. એટલે અહીંયા 25 નહીં આવશે, અહીંયા આપણે 21 આવશે, બરોબર. હવે 21 થી લઈ ને મારે કેટલી તો ભાઈ 5 ક્રમિક સંખ્યાઓ મેળવવી પડે, બરોબર. તો શું થશે તો કે ભાઈ 21, 22, 23, 24, 25, 26, 27 અને 29, બરોબર. શું થશે તો કે ભાઈ આનો નાનો સરવાળો કરું તો મને 20 ને 30 ને 20 50 મળે, બરોબર. આનો નાનો સરવાળો કરું તો 7 ને 3 10 એટલે 30 ને 20 50, આના પણ મને ના મારે 25, બરોબર. એટલે 50 ને 50 100 ને 25 એટલે 125 મારી સંખ્યા આવી ગઈ. 125 શું છે તો કે ભાઈ 125 જે છે એ 5 નો ઘન છે, બરોબર. તો આવી રીતના તમે આગળ ગમે એટલી સંખ્યા સુધી લઈ જઈ શકો, બરોબર. ચાલો તો વધુ આપણે આગળ વધીએ, બરોબર. હા, હવે અવિભાજ્ય અવયવની રીત, બરોબર. જ્યારે પણ આપણે 1728 છે ને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ, બરોબર. પેલા અવિભાજ્ય અવયવ આપણે પાડી લઈએ. શું થશે તો કે ભાઈ 17 28, બરોબર. 8 છે એટલે 2 વડે ચાલશે. 2 6 12, 2 7 14, 2 8 16. 17 માંથી 16 જાય એટલે એક વખત બાજુમાં 2 ઉતરે એટલે 12 થાય. 2 6 12, બરોબર. 0 થઈ ગયો. 4 ઉતરે, 2 ચોક 8, બરોબર. ફરી પાછો એકમનો અંક 4 છે, બરોબર. તો અહીંયા મારે 2 થી ચાલશે. 2 ચોક 8, 2 તેરી 6 અને 2 દુ 4, બરોબર. બે એકમનો અંક 2 છે એટલે 2 થી ચાલુ થશે, બરોબર. 2 ચોક 8, 2 એકુ 2, બરોબર. 3 માંથી 2 જાય એટલે એક વખત બાજુમાં 2 ઉતરે એટલે 12 થાય, બરોબર. 12 2 6 12 એટલે કે ફરી પાછો એકમનો અંક આપણો કેટલો આવ્યો 6 આવ્યો, બરોબર. તો 2 દુ 4, બરોબર. હવે તો કે ભાઈ એક આ નીચે આવે પણ ભાગ ના લે, ભાગમાં પડીશું ને આપણે 6 ને ઉતારશું એટલે 16 થશે. 2 8 16, બરોબર. હવે 208 ના હું 2 ભાગ કરી નાખું, બરોબર. તો મને 104 આવે, બરોબર. 208 ના 2 ભાગ કરું તો 104 આવે. એવી રીતના હું 104 ફરી પાછો એકમનો અંક 2 છે એટલે 2 વડે ચાલશે તો મારે 52 આવે. 52 દુ 104 થશે, બરોબર. હવે હું ફરી પાછો આનો 2 વડે કરું તો શું થશે 26 દુ 52 થશે, બરોબર. એવી રીતના તો કે ભાઈ 13 દુ હા, બરોબર. ફરી પાછું શું થશે ક્યાંક ભૂલ તો નથી ને? 4 દુ 8, 3 દુ 6 અને 2 દુ 4, 4 દુ હા જો અહીંયા ભૂલ છે, બરોબર. અહીંયા 4 ના અહીંયા 2 આવે, બરોબર. અહીંયા 216 થશે, બરોબર. અહીંયા કેટલા થશે તો કે 216 થશે, બરોબર. હવે આ 216 થી આપણે અહીંયા ચલાવવું પડે, બરોબર. જોઈ લ્યો તો આપણે 2 થી ચલાવીએ તો શું થશે 2 એકુ 2, 2 ભાગમાં પડી 0 વધી ઉપરથી આવશે 2 8 16 એટલે 108 થાય. 2 વડે થાય એટલે 54 આવે, બરોબર. ફરી પાછા 2 વડે ઉતારીએ તો કેટલા થઈ જશે 27 દુ 54. હવે 3 વડે ચાલશે 9 તેરી 27, 3 તેરી 9 ને 3 એકુ 3, બરોબર. એટલે અહીંયા હવે મને છે ને જ્યારે પણ અવિભાજ્ય અવયવની રીતે પાડો ને એટલે તમારે 3 જોડકા બનાવવાના થાય, બરોબર. 3 3 નો એક જોડકો બનાવવાનો થાય. આ 1 નો 3 જોડકો, આ બીજો ને આ ત્રીજો, બરોબર. તો શું લખશું તો કે ભાઈ 2 નો ઘન એને ગુણ્યા 2 નો ઘન એને ગુણ્યા 3 નો ઘન, બરોબર. હવે એનું મારે શું કરવું છે તો કે ભાઈ એનું મારે ઘનમૂળ મેળવવું છે. તો શું થશે આ બધું ઉડી જશે એટલે મારી પાસે કેટલા આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 દુ 4, 4 તેરી ને 12, બરોબર. ને 1728 આપણે જોઈ ગયા હતા કે ભાઈ જે તે વખતે આપણે જોયું હતું કે 12 નો ઘન થાય, બરોબર. એટલે અવિભાજ્ય અવયવની રીતમાં તમારે 3 3 જોડકા કરવાના થશે. આપણે વર્ગની રીતમાં જોઈ ગયા હતા તો એમાં આપણને કેટલા જોડકા કર્યા હતા તો કે ભાઈ આમાં આપણે 2 જોડકા કર્યા હતા. ચાલો ત્યારબાદ આપણે જોઈએ અનુમાનની રીત, બરોબર. હવે આપણે અહીંયા અવિભાજ્ય અવયવની રીત જોઈ ગયા છે. હવે આપણે અનુમાનની રીત જોવાની છે, બરોબર. હવે અનુમાનની રીત આપણે અહીંયા તો લખેલી છે, બરોબર. પણ આપણે સીધું એનું એક ઉદાહરણ જોઈ લઈએ જેથી કરીને વહેલી સમજવાની તમારે થાય, બરોબર. હવે જ્યારે પણ તમારે અનુમાનની રીત કરવાની થાય ને ત્યારે, બરોબર, એ સંખ્યાને 3 ભાગમાં વિભાજિત, બરોબર. અહીંયા આપણે 2197 જે છે 2197 ને આપણે શું કરશું તો કે ભાઈ છેલ્લા 3 અંકને સરખા મૂકશું અને આ એકને અલગ મૂકશું, બરોબર. જો અહીંયા 3 3 કરવાના થશે, બરોબર. અહીંયા 2 આવે કે 3 આવે, ચાલ અહીંયા આપણી પાસે 1 છે, બરોબર. હવે આપણને ખબર છે કે 7 જ્યારે એકમનો અંક હોય, બરોબર, ત્યારે ઘનમૂળના એટલે પૂર્ણઘન અને મૂળનો કેટલો એકમનો અંક થશે તો કે ભાઈ 3 આવે. તો આના ઉપરથી મને એ તો ખબર પડી ગઈ કે અહીંયા એકમનો અંક કેટલો આવશે તો કે ભાઈ એકમનો અંક 3 આવશે, બરોબર. હવે આપણને દશકનો અંક મેળવવા માટે આ જે પહેલો અંક છે એને આપણે જોવાનું થાય. હવે આ શું છે 2 જે છે, બરોબર, એ શું થશે તો કે ભાઈ કોની વચ્ચે આવે તો કે ભાઈ 1 ના ઘન 1 અને 2 નો ઘન 8 એની વચ્ચે આવે, બરોબર. 1 નો ઘન 1 અને 2 નો ઘન 4 એની વચ્ચે આવે. તો અહીંયા આપણે જે નાની સંખ્યા હોય ને એ લેવાની, નાની સંખ્યા હોય એ લેવાની થશે, બરોબર. નાની સંખ્યા કઈ છે તો કે ભાઈ 1 જે છે 1 તો આ કેટલાનો ઘન થશે તો કે ભાઈ આ જે છે એ 13 નો ઘન થશે, બરોબર. આનો ઘનમૂળ કેટલો થશે, બરોબર, 21
97 બરાબર શું થશે તો કે ભાઈ 13 નો ઘન થશે. બરોબર, આવી રીતના કરવાનું થશે. 3 ભાગમાં વિભાજિત કરી જે એકમનો અંક કે એના પછીના જે અંક રહે એને અલગ રાખી દેવાના થશે. બરોબર, હવે બીજી એક સંખ્યા આપણે લઈ લઈએ. બરોબર, અહીંયા આપણે લખેલી તો નથી પણ આપણને મળી જશે. બરોબર, કઈ છે તો કે ભાઈ 2197 તો આપણે લઈ લીધી. બરોબર, આપણે 3375. બરોબર, 3375. બરોબર, અથવા 3375 કરતા આપણે છે ને એક કામ કરીએ. હા, 1728. બરોબર, આનાથી નાની સંખ્યા લઈએ. બરોબર, આનાથી નાની સંખ્યા લઈએ. બરોબર, અને આપણે જોઈ ગયા પણ છીએ આપણે આ છે ને 12 નો ઘન છે, આપણને ખબર છે. બરોબર, તો આને આપણે 3 ભાગ અલગ છે. બરોબર, હવે એકમનો અંક 8 છે તો મને એકમનો અંક ખબર પડી જાય કે 8 હોય તો કેટલો હોય 2 હોવાનો, એટલે આ મને એક અંક ખબર પડી ગઈ. હવે આ કઈ છે તો કે ભાઈ આ 1 છે, એ કોને નજીક છે તો કે ભાઈ 1 ના જ નજીક છે, એટલે આ 13 નો ઘન થશે. બરોબર, એના સિવાય તમે આ દરેક વસ્તુમાં અપ્લાય કરી શકશો. આને અનુમાનની રીત કહેવાય છે. બરોબર, હવે આમાં ને આમાં બરોબર આપણે શું કહેવાય, હા, આમાં ને આમાં આપણે વર્ગની રીત પણ જોવાની હતી. મેં તમને કીધું હતું, કાલે હું એક કરાવીશ. બરોબર, તો અહીંયા હું કોઈ પણ એક સંખ્યાનો વર્ગ લઈ લઉં. બરોબર, હું અહીંયા છે ને 576 લઈ લઉં. બરોબર, 576 લઈ લઉં તો મને ખબર છે કે જયારે 1 હોય ત્યારે આનો એકમનો અંક કેટલો આવે. બરોબર, આને બે સંખ્યામાં વિભાજિત કરે, આ 2 અને આ 1. બરોબર, 2 અને 1. બરોબર, જયારે એકમનો અંક 6 હોય ત્યારે આપણને કઈ સંખ્યા મળે તો કે ભાઈ કા 4 મળે કા 6 મળે. બરોબર, કા 4 મળે કા 6 મળે. હવે આ 5 ને છે ને આપણે જોવાનું થાય. આ 5 ને આપણે જોવાનું થાય કે કયા વર્ગની વચ્ચે આવે છે. બરોબર, તો એ કયા વર્ગની વચ્ચે આવશે આપણે જોઈએ તો કે ભાઈ 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. બરોબર, તો 5 કે ના તો કે ભાઈ આ બંનેની વચ્ચે આવે તો નાની સંખ્યાને લેવાની. બરોબર, નાની સંખ્યા કઈ છે તો ભાઈ નાની સંખ્યા 2 છે, તો 2 ને હું લઉં તો કે ભાઈ 24 બંને જગ્યા. અહીંયા તો મને વચ્ચેની એક સંખ્યા મારે જોઈ લઉં એટલે મને ખબર પડી જાય વચ્ચે આ બંનેની કઈ આવે તો કે ભાઈ 24 અને આની વચ્ચેનો એક આવશે 25. બરોબર, 25 નો અવયવ ઘન આપણને વર્ગ આપણને ખબર પડે એટલે 2 પછી કેટલા આવે 3 આવે, એટલે 2 તેરી 6 અને 25 25 625. બરોબર, તો આ 625 આની વચ્ચે આવે તો ક્યાં આવે તો કે ભાઈ ઉપરની સાઈડ નાની સંખ્યા થાય, એટલે આ કેનો વર્ગ છે તો કે ભાઈ આ 24 નો વર્ગ છે. બરોબર, અનુમાનની રીતનો તમે વર્ગ અને ઘનમૂળમાં ઉપયોગ કરી શકો છો. બરોબર, એની વધારે વિશેષ આપણે આની પછીના ઓલામાં ચર્ચા કરવાના છીએ. બરોબર, આગળ આપણે ચર્ચા કરીશું. ચાલો હવે આગળ આપણે જોઈએ. બસ આટલું જ છે. બરોબર, હા, એક અનુમાનની રીત ને આની રીત. બરોબર, તો આપણે જોઈએ પીવાયક્યુ કેવા પૂછાયેલા છે, એના પછી જે પૂછાઈ શકે એવા પ્રશ્નો જોઈએ. બરોબર, હવે એક 17 નો ઘન કરતા કઈ સંખ્યા મળે. બરોબર, હવે 17 નો આપણે ઘન કરીએ તો આપણને કઈ સંખ્યા મળે તો મને ખબર છે કે આનો એકમનો અંક 3 આવે. આનો એકમનો અંક 17 નો હું ગમે ત્યારે ઘન કરું તો આનો એકમનો અંક 3 આવે. બરોબર, તો એકમના અંક 3 વાળી આપણે લઈએ તો અહીંયા 6 છે ન આવે, 2 છે ન આવે, અહીંયા 3 છે. બરોબર, એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો પડી જાય. બરોબર, એટલે ઓપ્શન સી સાચો પડે. નહીં તો તમે અનુમાનની રીતે આમ ક્વિકલી દાખલો પણ ગણી શકશો. ચાલો 2023 માં આવ્યું હતું 19 નો ઘન કરતા કઈ સંખ્યા મળે. બરોબર, 19 નો ઘન કરીએ તો મને ખબર છે કે ભાઈ મને 9 મળે. એકમનો અંક શું મળે 9 મળે. તો અહીંયા કેટલા આવશે 3 2 9, એટલે આ મારો ઓપ્શન સી સાચો અહીંયા પડી જશે. બરોબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન. હા, 1728 કેનો ઘનમૂળ છે. બરોબર, 1728 એ કેનો ઘનમૂળ છે આપણે જોવાનો છે તો કે ભાઈ 1728 જે છે ને એ 12 નો છે. બરોબર, કારણ કે આપણે જોઈ ગયા હતા 11 નો ઘન થશે 131, 12 નો ઘન થશે 1728. બરોબર, તો આવી રીતના સાચું તમારું આગળ હોય કરેલા તો એ પાકા થઈ જાય. બરોબર, 3 જ પ્રશ્ન પૂછાયેલા છે એટલે એટલા બધી પૂછાતા નથી. બરોબર, તો એને અનુરૂપ તૈયાર કરવાની થશે. બરોબર, ત્યારબાદ આપણે છે પૂછાઈ શકે તેવા પ્રશ્ન. બરોબર, ભારતના કયા મહાન વૈજ્ઞાનિક માટે 1729 બરોબર 1729 સંખ્યા સાથે જોડાયેલી છે. બરોબર, 1729 સાથે જોડાયેલા એક જ વ્યક્તિ છે તો કે ભાઈ એસ રામાનુજ. બરોબર, પ્રોફેસર રામાનુજ, ઓપ્શન બી. બરોબર, અને આ 1729 છે ને હાર્ડી રામાનુજ સંખ્યા કહેવામાં આવે છે. બરોબર, 1729 છે ને હાર્ડી રામાનુજ સંખ્યા કહેવામાં આવે છે. બરોબર, આ કેની તો કે ભાઈ બે પૂર્ણઘન સંખ્યાઓનો સરવાળો છે. બે પૂર્ણઘન સંખ્યાનો સરવાળો છે. બરોબર, કઈ તો કે ભાઈ 1728. બરોબર, એની પૂર્ણઘન સંખ્યા આપણી થશે 12 નો ઘન અને એને વત્તા 1 જે છે ઈ 1 નો ઘન થશે. બરોબર, એટલે આ બંનેનો આપણે સરવાળો કરીએ ને તો આપણને સંખ્યા મળે. બરોબર, ચાલો હવે 1729 ને કઈ બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકાય. બરોબર, એક તો આપણે જોઈ ગયા
બરોબર કઈ તો કે 12 અને 1 બરોબર. તો 12 અને 1 વાળો તમે જોઈ લો એટલે તમારું ખબર પડી જશે બરોબર. 11 અને 2 ન આવે બરોબર. 12 અને 1 બીજે ક્યાંય છે 12 અને 1 આમાં છે ને આમાં છે બરોબર. આમાં છે અને આમાં છે બરોબર. 12 અને 1 આ બંનેમાં જ છે બરોબર. તો આ બંને સંખ્યા આપણને જોવી પડે. પણ અહીંયા આપણી પાસે સરવાળો કરીને જોઈ લે એવી સંખ્યાઓ છે બરોબર. હું 10 નો ઘન કેટલો થશે તો કે ભાઈ 10 નો ઘન મારો થશે 1000 વત્તા 9 નો ઘન 27 બરોબર. કેટલો થશે તો કે ભાઈ 1027 અને 7 ની તો કેટલો થશે 729 તો ભાઈ 7 દુ 14 15 અને 16 નો છગડો વધી પડી 1 2 ને 2 4 ને 1 5 બરોબર. 56 આવે છે મને તો 29 જોઈએ છે એટલે આ સંખ્યા તો નહીં હશે. તો અહીંયા 8 નું આપણે જોઈ લે બરોબર. શું થશે તો કે ભાઈ 1000 વત્તા 1 મિનિટ આ મારી અહીંયા ભૂલ છે. આ જ સંખ્યા આવી જશે. આ જ સંખ્યા આવશે 10 નો આ કેટલાનો થશે તો કે ભાઈ આ 10 નો ઘન થશે અને 9 નો ઘન કરું તો મને ખબર છે 729 મળે. તો શું થશે તો કે ભાઈ 1729 એટલે મળી જશે. તો કે ભાઈ અહીંયા મારો ઓપ્શન બી સાચો પડશે બરોબર. જો આવી રીતના આવે તો તમારા ટ્રીકથી તમે સોલ્વ કરી શકશો બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન 1729 કેવી સંખ્યા તરીકે પ્રચલિત છે? મેં તમને કીધું હતું રામાનુજ હાર્ડી તરીકે પ્રચલિત છે. રામાનુજ સંખ્યા તરીકે પ્રચલિત છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન નીચેનામાંથી કઈ હાર્ડી રામાનુજ સંખ્યાનું ઉદાહરણ છે બરોબર. હવે ઉદાહરણ કીધું છે બરોબર. તો અહીંયા તમારે જોવાની સંખ્યા થશે બરોબર. કેવી રીતના તો જો ઓપ્શન ઉપરથી જ આ દાખલો થઈ જશે. જો અહીંયા 1000 જે છે બરોબર 1000 કોઈ દી ન થાય બરોબર એટલે આ ન આવે. 8000 પણ નહીં થશે બરોબર. કારણ કે આ શું છે તો કે ભાઈ 10 નો ઘન છે અને આ 20 નો ઘન છે બરોબર. હવે 1728 એ આપણે કેના ઘન છે તો મને ખબર છે કે ભાઈ 12 નો ઘન છે એટલે 4104 બરોબર. 4104 સંખ્યા એ કેવી છે તો કે ભાઈ હાર્ડી રામાનુજ સંખ્યા છે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન જે આકૃતિને 3 પરિમાણ હોય તેવી આકૃતિને ભૂમિતિમાં શું કહે છે બરોબર. એને આપણે ભૂમિતિમાં ઘન કહીએ છીએ બરોબર. ઘન કહીએ બરોબર. ક્યુબ એને અંગ્રેજીમાં આપણે ક્યુબ કહેશું અને આપણે જે ઘન કરીએ છીએ ને સંખ્યાઓના એને પણ આપણે અંગ્રેજીમાં ક્યુબ જ કહીએ છીએ બરોબર. એટલે આ 3 પરિમાણો જે સરખામણીમાં જ છે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં કેટલી પૂર્ણઘન સંખ્યાઓ હોય? મને 1 નો ઘન ખબર છે 1 નો ઘન 1 થાય બરોબર અને 10 નો ઘન મને ખબર છે કે 1000 થાય બરોબર. તો મને કહી દીધું 1 થી 10000 ની વચ્ચે કેટલી આવે 10 સંખ્યા આવે. તો છેલ્લો દાખલો થઈ જશે. ચલો ત્યારબાદનો પ્રશ્ન 15 નો ઘન કેટલો થાય? તો મને ખબર છે મેં એટલે જ લખાવ્યો 15 નો ઘન. તો 15 નો ઘન થશે 3375 બરોબર. ને હું પણ ઓપ્શન ઉપરથી કરો ને તો આ 4 ન આવે કારણ કે 5 આવે અને આ 6 ન આવે કારણ કે 5 આવે અને બે સંખ્યાનો ઘન કરું તો 3 સંખ્યા મને ન મળે એટલે આ પણ ન આવે બરોબર. કારણ કે એનો એકમનો અંક 5 છે ને એટલે કદાચ જો તમને એમ લાગે કે એકમનો અંક 5 જ છે પણ ન આવે બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન એકી સંખ્યાઓના ઘન હંમેશા કેવી સંખ્યા મળે? એકી સંખ્યા એકી સંખ્યાનો ઘન એકી મળે. હા એકી નો એકી ને બેકી નો બેકી બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 149 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો છે બરોબર. 149 છે એનો ઘન કરવાનો છે એકી સંખ્યા 9 છે તો 9 નો કેટલો આવે તો કે ભાઈ 9 નો 9 જ આવે બરોબર. મને 2 નો 8 અને 8 નો 2 આવે 3 નો 7 અને 7 નો 3 આવે એટલે અહીંયા 9 ના 9 જ આવે. ઓપ્શન બી મારો અહીંયા સાચો પડે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 4 નો ઘન માઇનસ 3 નો ઘન ની સંખ્યા આપેલ પેટર્ન મુજબ જવાબ શું હોય બરોબર. માઇનસ કીધા છે એટલે 4 નો ઘન મને ખબર છે તો કે ભાઈ ચોકે ચોકે 16 16 ચોક 64 અને 3 તેરી 9 તેરી 27 બરોબર. 14 માંથી 7 જાય તો 7 વધે અને 5 માંથી 2 જાય તો 3 વધે. કેટલા આવશે? 37 આવશે બરોબર. આવી રીતના પૂછી લી તો પણ તમારો જવાબ થઈ જશે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 500 ના અવિભાજ્ય અવયવ 2 2 5 5 5 છે તો શું પૂર્ણ ઘન છે બરોબર. ઓમ પણ તમને શું 3 કટકા થવા 3 3 નો ઝુમકો બનવો જોઈએ તો આ 2 જે છે એ 2 નો ઘન જ બને બરોબર. એને ગુણ્યા આ 1 આ 2 ને આ 3 એટલે આ 5 નો ઘન બની જાય બરોબર. પણ આ સંખ્યા આ તો હા 5 નો ઘન બની જાય પણ આ સંખ્યા 5 2 નો વર્ગ જ બને છે એટલે આ પૂર્ણઘન સંખ્યા ના નથી બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 2 3 4 ને પૂર્ણઘન સંખ્યા કેમ નથી બરોબર. હા આવો પ્રશ્ન પૂછાય ને તો પણ તમારે જોવાનું થાય 243 એ પૂર્ણઘન સંખ્યા કેમ નથી? એનું કારણ શું આપણે જોઈએ. કેમ કે તે એકી સંખ્યા છે ને એકી સંખ્યા હોય તો એ પૂર્ણઘન ન હોય એવું નહીં કારણ કે આપણે ત્રણેય એકી છે તો એનો પૂર્ણઘન સંખ્યા 27 પણ એકવી છે તો એકી સંખ્યા આપણે નીકળે છે ને બરોબર. એટલે કારણ કે તે 3 ગુણાકારની જોડી પૂરતી નથી બરોબર. આ આપણે બીજા ઓપ્શન ઉપરથી નક્કી કરી શકીએ આ આવે બરોબર. કારણ કે આપણે એના અવયવ આપણે પાડીએ તો 3 3 ની જે આપણે લૂમ બનવી જોઈએ 3 3 ની લૂમ આમાં નહીં બનશે બરોબર. તો જોવી પડે એના પછી કારણ કે તે 3 વડે વિભાજ્ય
છે. બરોબર, તો 4 ને 3 7 ને 2 9 એવી જરૂરી નથી કે 3 હોય, કારણ કે હું 9 નો વર્ગ કરું, બરોબર, 9 નો હું ઘન કરું તો કેટલા આવે? 729 આવે. તો આ 9, 7 ને 2 9, 9 વત્તા 9 એટલે 18. બરોબર, તો આને પણ હું 9 વડે અને આને હું 3 વડે ભાંગી શકું. તો એવું તો જરૂરી નથી કે આ ઓલું છે તો જે વિભાજ્ય છે એટલે નહીં. તો ના, આ પણ આપણો ખોટો પડે અને એક પણ નહીં. બરોબર, તો હવે મારે આના છે ને અવયવ પાડવા પડે, કારણ કે આના એક પણ નહીં એવું કીધું છે. બરોબર, જો ઓપ્શન જોતા આ સાચો જ છે. બરોબર, આ આપણો જવાબ આવશે જ, કારણ કે 3 3 ની જોડી ન બનતી હોય તો પણ એના માટે જોવું પડે કે ભાઈ આ મુજબનો કારણ છે કે નહીં. એટલે મારે 243 ના અહીંયા અવયવ પાડવા પડે. બરોબર, હું 243 ના અવયવ પાડું તો કે ભાઈ પેલા તો 3 વડે ચાલશે. 3 8 24 ને 3 3 1 3 એટલે 81. બરોબર, એના પછી 3 દુ 6, બરોબર, અને 3 7 81 એટલે 27 તેરી 81. પછી તો કે ભાઈ 3 9 27, 3 તેરી 9 અને 3 1 3 એટલે આ 3 ની જો એક લૂમ બની જાય છે, આ બીજી એક લૂમ બનતી નથી. તો અહીંયા આપણો ઓપ્શન બી સાચો પડે. બરોબર, હવે અવયવ લેવાનો મૂળ કારણ શું છે? તો કે અહીંયા આપણને એક પણ નહીં નો ઓપ્શન આપેલો છે. જો અહીંયા 3 નો અવયવી ન 3 3 ની જોડી ન થાય તો કન્ફર્મ જ હતું. તે છતાં આપણે ચેક કરી, કારણ કે એક પણ નહીં નો ઓપ્શન આપેલો છે. એટલે જો કઈક ટ્રીક વાળો ક્વેશ્ચન હોય તો સોલ્વ થઈ શકે. બરોબર, જો કે 3 3 ની જોડી ન થાય. બરોબર, કોઈ પણ તમે સંખ્યા લ્યો, બરોબર, આ 343 સંખ્યા જો અવિભાજ્ય અવયવ હોત, બરોબર, જો આ 343 3 અંકી સંખ્યા, 5 અંકી સંખ્યા કે 4 અંકી સંખ્યા કહી દે તો આપણે નક્કી કરી શકીએ નહીં કે ભાઈ એ શું કહેવાય કે પૂર્ણઘન છે કે નહીં. તો આપણે ચેક કરી લેવું હિતાવહ રહેશે. બરોબર, 3 અંકી સંખ્યા હોય ને તો 3 અંકી સંખ્યા સુધી તો તમને ખબર જ છે. બરોબર, 1 થી તમને 10 સુધીના તમે ઘન કરો ને એટલે તમારી 3 અંકી સંખ્યા બધી નીકળી જાય. બરોબર, પછી 4 અંકી સંખ્યાઓ ચાલુ થશે. બરોબર, 4 અંકી સંખ્યામાં તમારે 15 સુધીના ઘન આવડતા હોય, બરોબર, 15 સુધીના આવડતા હોય, 33 75 સુધીના, તો તમે જોઈને જ કહી શકો કે ભાઈ પૂર્ણઘન છે કે નહીં, અને નથી તો એનું કારણ શું છે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ 392 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોય. બરોબર, હવે અહીંયા આપણે અવિભાજ્ય અવયવની રીતે જ પાડશું અને 3 3 ની લૂમ બનાવશું. 392. બરોબર, એકમ નંગ 2 છે એટલે 2 વડે ચાલશે. તો 2 1 2, 3 માંથી 2 જાય એટલે 1 વધે ને 9 ઉતરે, 2 9 18. 19 માંથી 18 જાય તો 1 વધે ને બાજુમાં 2 ઉતરે એટલે 12 થાય, એટલે 2 6 12. બરોબર, ફરી પાછા 6 આવ્યા એટલે 2 વડે ચાલશે. 2 9 18, 19 માંથી 18 જાય એટલે 1 વધે ને 6 એટલે 2 8 16 98. 98 પણ કેવા છે તો કે ભાઈ આપડા 2 વડે થઈ શકે તો શું થશે? 2 ચોક 8 અને 2 9 18, 49. બરોબર, એના પછી 49 કેની સાથે? તો ભાઈ 7 વડે થશે. 27 49 અને 7 એકમ 7. બરોબર, હવે જો અહીંયા આ ત્રણેયની એક લૂમ બની જાય છે તો ભાઈ 2 નો ઘન બની જાય છે, પણ એને ગુણ્યા 7 નો વર્ગ જ થાય છે. એટલે આ સંખ્યાને આપણે 7 વડે ગુણીએ ને તો આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જશે. બરોબર, એટલે તમારો આવી રીતના જે સંખ્યા ઘટતી હોય એની વડે ગુણી નાખવાનું અને જે સંખ્યા વધતી હોય એની વડે ભાંગી નાખવાનું. આપણે જેમ પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં જોયું હતું એ રીતના જ અહીંયા દાખલો આગળ વધશે. બરોબર, હવે અહીંયા શું કીધું તો કે ભાગફળ વાળું કીધું છે. બરોબર, ભાગફળ પૂર્ણઘન બને તો અહીંયા આપણે 11 28 ને આપણે કરવા પડે. બરોબર, 11 28 ને આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડે. બરોબર, એકમ નો અંક કેટલો છે? 8 છે એટલે 2 વડે થશે. બરોબર, 2 5 10, 11 માંથી 10 જાય એટલે 1 વધે ને બાજુમાં 9 વડે, 2 9 18. બરોબર, 18 માંથી 18 જાય એટલે 0, 8 ઉતરે એટલે 2 ચોક 8. બરોબર, ફરી પાછા 4 આવ્યા એટલે 2 વડે થાય. 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે, બાજુમાં 9 આવે એટલે 19. 2 9 18. બરોબર, 18 19 માંથી 18 જાય એટલે 1 વધે, બાજુમાં 4 એટલે 2 7 14. બરોબર, હવે અહીંયા 7 આવી ગયા. કેટલા આવ્યા? 7 આવ્યા. તો મારે 2 વડે ન થાય, 3 વડે જોવી પડે. 7 ને 2, 2 ને 7 ને 2 9, 9 ને 9 18, 8 ને 1 9 એટલે 3 વડે થશે. શું થશે? 3 9 27 અને 2 વધે એટલે 29 માંથી 27 જાય એટલે 2 વધે ને બાજુમાં 7 એટલે 3 9 27. ફરી પાછા શું થશે તો કે ભાઈ 3 વડે કરવા પડે. 33 તેરી 99. ફરી પાછા થશે તો કે ભાઈ 3 11 33 થશે. બરોબર, અને 11 તેરી 33 અને 11 એકુ 11. બરોબર, 33 તેરી 99, 11 તેરી 33 ને 11 એકુ 11. બરોબર, હવે મારે સંખ્યા ગોતવી પડે. બરોબર, પણ સંખ્યા તમારી જે પ્રમાણેના તમને ઓપ્શન આપેલા છે ને એ મુજબ ક્યાંક ભૂલ હોવી જોઈએ. શું થશે તો કે ભાઈ 2 5 10, 2 9 18 ને 2 ચોક 8. બરોબર, 2 5 10, 2 દુ 4 અને 9 એટલે 2 9 18 અને 2 7 14. બરોબર, હા, 9 તેરી 27, 27 માંથી 27, 3 તેરી 9 અને 3
તેરી 9, 33 તેરી 99 ને 11 તેરી 33 ને 11. બરોબર, અહીંયા સંખ્યા કેટલી આવશે તો કે ભાઈ એક અહીંયા આપણે 2 ઘટે જ, બરોબર, અને અહીંયા આપણે કેટલા ઘટે તો કે ભાઈ અહીંયા આપણે 2 વખત 11 ઘટે છે, બરોબર, કારણ કે 11 ભાંગવાની કીધી, બરોબર, હા ભાંગવાની કીધી છે, બરોબર, એટલે ભાગફળ કીધું છે. તો અહીંયા કેટલા વધે છે તો કે ભાઈ આ એક વધે છે, આ એક વધે એટલે 2 દુ 4, બરોબર, અને આ તો એક લૂમ બની જાય છે એટલે આ ન લેવાય, અને 11 વધે છે એટલે એને ગુણ્યા 11 એટલે 11 ચોક ને 44, બરોબર, એટલે અહીંયા તમારો ઓપ્શન બી સાચો પડશે, બરોબર. ભાગફળ કીધું છે, મને એમ લાગ્યું કે ગુણવાનું કીધું ને તો એ મુજબના ઓપ્શન નથી, કારણ કે અમારે 2 વખત 11 વડે ગુણવા પડે ને 1 વખત 2 વડે ગુણવા પડે. 2 વખત 11 વડે ગુણ્યું એટલે 121 ને એને ગુણ્યા 2 કરું ને એટલે થશે 242. અહીંયા કોઈ એવી સંખ્યા નથી, બરોબર, એટલે એ વસ્તુ જોવાની થાય. પણ અહીંયા આપણને ભાગાકારનું કીધું છે એટલે આ 44 વડે ભાંગી નાખીએ ને તો 11 28 જે છે પૂર્ણઘન સંખ્યા થઈ જશે, બરોબર. કઈ સંખ્યાનું પૂર્ણઘન સંખ્યા શોધવાની ક્રિયા એ કઈ પ્રક્રિયાની વ્યસ્ત પ્રક્રિયા છે? કોઈ સંખ્યાનું ઘનમૂળ શોધવાની ક્રિયા એના ઘન કરવાની ક્રિયાની વ્યસ્ત સંખ્યા છે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 729 નું ઘનમૂળ કેટલું થાય? મને ખબર છે 9 થાય, એટલે જ મેં કીધું તું 1 થી 10 સુધીને પક્કા કરી લેજો, બરોબર. 216 નું ઘનમૂળ, બરોબર, ઘનમૂળમાં 216 ની કિંમત કેટલી થશે? બરોબર 6, બરોબર, ઘનમૂળમાં 216 ની કિંમત 6 થાય, બરોબર, આપણે જોઈ ગયા છીએ, બરોબર. 13 8 24 નું ઘનમૂળ શું મળે? બરોબર, મને ખબર છે 13 8 24 કીધા છે, 3 3 નું કરું, બરોબર, 2 હોય તો કેટલા થાય? સોરી 4 હોય તો 4 આવે, એકમનો અંક નક્કી થઈ ગયો. હવે 13 અહીંયા છે તો મારે જોવું પડે શું થશે, 2 દુ 4 દુ 8, એટલે અહીંયા 2 નો ઘન કેટલો થશે? 2 નો ઘન 8 થશે, અને 3 નો ઘન મારો થશે 27. નજીક 2 નાની સંખ્યા લેવાની એટલે કેટલા આવશે? અહીંયા 2 નો છે એટલે 24 નો થઈ જશે, એટલે ઓપ્શન બી અહીંયા મારો સાચો પડશે, બરોબર. હવે આ અનુમાનની રીતે કર્યું, બરોબર, અને તમે અનુમાનની રીતે કર્યું, બરોબર. તમે અવિભાજ્ય અવયવની રીતે પણ કરી શકો, કારણ કે અહીંયા જો બધાના ઓલામાં 4 4 જ આપ્યા છે એટલે, બરોબર. બાકી તો આપણે જોઈને કરી નાખીએ કે ભાઈ 4 હોય તો 4 આવે, 2 3 ને અલગ અલગ સંખ્યા દીધી હોય તો થઈ જાય. ચાલો ત્યારબાદનો પ્રશ્ન 74 088 નું ઘનમૂળ કેટલું મળે? બરોબર, હવે અહીંયા પણ જો એવી રીતના જ કર્યું છે 2 2 2 2, બરોબર, એટલે આપણે ફરી પાછું એ જ કરશું. 74 088 આ 3 સંખ્યા એટલે આ એકમનો અંક મને 2 મળી ગયો, બરોબર. 74 છે એ કોની વચ્ચે આવે તો કે મને ખબર છે 4 નો ઘન શું થશે? ચોકે ચોકે 16 16 ચોક 64, અને 5 નો ઘન 25 25 25 25 125, બરોબર. નજીકની નાની સંખ્યા વડે થાય એટલે કેટલા થશે? 4 નો ઘન, એટલે કે આ 42 નો ઘન હશે, એટલે મારો અહીંયા ઓપ્શન સી સાચો પડે. અહીંયા મારો ઓપ્શન સી સાચો પડે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન 53 24 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણઘન સંખ્યા? બરોબર, હવે આપણને શું કીધું? ગુણવાનું કીધું છે, બરોબર, યાદ રાખજો ગુણવાનું કીધું છે. એટલે 53 24 અવિભાજ્ય અવયવની રીતે કરીને 3 3 ની લૂમ બનાવી એટલે 2 ચોક 8, 2 ચોક સોરી 2 ચોક 8 નહીં પણ 2 વડે છે, 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે, બાજુમાં 3 ઉતરે 13, 2 છક 12, બરોબર. 13 માંથી 12 જાય તો 1 વધે ને 12, 2 છક 12, અને ફરી પાછા 2 દુ 4, બરોબર. અહીંયા ફરી પાછો એકમનો 2 આવ્યો એટલે 2 વડે ચાલશે. 2 1 2, 3 1 3, 3 દુ 6, 3 દુ 6, અને 2 1 2, બરોબર. હવે આ મને ખબર છે 131 બરાબર 11 નો ઘન થાય, એટલે મને એ ખબર પડી ગઈ તો 2 નો ઘન એને ગુણ્યા 11 નો ઘન કરું તો મને 2 નો વર્ગ એને ગુણ્યા 3 નો ઘન કરું તો મને આ સંખ્યા મળી જાય. હવે મારે ગુણવાની છે તો મારે 2 વડે ગુણવી પડે, એટલે ઓપ્શન એ અહીંયા મારો સાચો પડે. ચાલો ત્યારબાદ 53 240 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાંગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન? બરોબર, ભાંગવાની કીધી છે, બરોબર. ફરી પાછા આપણે કરીએ તો કે ભાઈ 53 240, બરોબર, મારે ભાંગવા પડે પેલા તો 2 વડે, એટલે 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે ને 13, 2 છક 12, 13 માંથી 12 જાય એટલે 1 વધે એટલે 12 થાય, 2 છક 12, બરોબર, અને પાછળ 4 આવે એટલે 2 દુ 4, અને 0 ના 0, ફરી પાછા 2 વડે થશે, બરોબર. 2 વડે થશે એટલે 2 2, 3 1 3 દુ 6, 3 દુ 6, અને 2 1 2, સોરી અહીંયા 2 ના આવે, 2 1 2, એટલે અહીંયા ફરી પાછો 0 ઉતરશે. ફરી પાછું મારે 0 વડે કરવા પડે, બરોબર. શું થશે? 2 છક 12, 2 છક 12, અહીંયા 10 વડે 99% ગુણવા પડશે, પણ તે છતાં આપણે જોઈ લઈએ, બરોબર. 2 છક 12, 13 માંથી 12 જાય એટલે 1 વધે, અને બાજુમાં 3 ઉતરે એટલે ફરી પાછા 2 છક 12, 13 માંથી 12 જાય એટલે 1 વધે, અને પાછા 1 ઉતરે એટલે 11 થાય, 2 5 10, બરોબર. 11 માંથી 10 જાય તો 1 વધે, ને 1 ફરી પાછા ઉતરે એટલે 5, બરોબર. આ રીતે જ કરવાની ટ્રાય કરજો, બરોબર. હવે તો કે હવે 6 દુ 12, બરોબર, 6 ને 6 12, 12 ને 10 22, 2 ને 2 4, એટલે 3 ની ચાવી 2 ની ચાવી નહીં લખશે, 3 ની ચાવી નહીં લખશે, 5 વડે કરવું પડે. શું થશે? 5 1 5,
એક ઉતરે, 5 તેરી 15, 15 માંથી 16 જાય એટલે 16 માંથી 15 જાય એટલે એક વધે ને 5 તેરી 15 ને 5 એકુ 5. બરોબર. હવે આ મને ખબર છે કે આ કેવી છે, તો કે ભાઈ 11 નો ઘન, સોરી 11 નો નહીં પણ મારે 11 નો ઘન છે. બરોબર. તો મને 2 નો ઘન મળી ગયો. બરોબર, મને 2 નો ઘન મળી ગયો. બરોબર, મારે એને ગુણ્યા 11 નો ઘન પણ મળી ગયો, પણ મને 5 એકલો જ મળ્યો. એટલે હું 5 વડે ભાંગી નાખું આ સંખ્યાને, 5 વડે હું ભાંગી નાખું તો મને સંખ્યા સાચી મળી જાય. ત્યાં મારો ઓપ્શન બી સાચો પડે, 5 વડે ગુણવી પડે. બરોબર. ત્યારબાદ બસ તો અહીંયા આપણા ઘન અને ઘનમૂળના તમામ આઈએમપી પ્રશ્નો મેં લઈ લીધા છે. બરોબર. એના સિવાયના કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જણાવો, જેથી કરીને તેનું નિરાકરણ લાવી શકીએ. બરોબર. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આના સિવાયની કોઈ ન સમજાતો હોય પ્રશ્ન તો નીચે કમેન્ટમાં જણાવો, જેથી કરીને તેનું આપણે સોલ્વ કરી શકીએ. બરોબર. તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા. જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરવી તો સબસ્ક્રાઇબ કરી, જેથી કરીને ભવિષ્યની તમામ માહિતી તમને મળી શકીએ. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.